नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल में आ डीएलएस सिस्टम ની અંદર ચિરાગ સર આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો આપણે ભણી રહ્યા છે સમાંતર શ્રેણી। આપણે 5.3 નો ત્રીજાનો 1 થી 10 દાખલા પૂરા કર્યા। ત્યાર પછી એક ઉદાહરણ ભણશું કે ઉદાહરણ નંબર 13 શું કહે છે તો કે સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદનો સરવાળો 78 થાય। કેટલા પદનો સરવાળો 78 થાય। કેટલા પદ એટલે n। તમારે n ગોતવાનું છે તો શ્રેણી તો મને આપેલી છે તો અહીં તો આપણને આવડે જ છે તો સ્ટાર્ટ કરીએ। ચાલો અહીં બરાબર a બરાબર કેટલા મિત્રો તો કે 24 b बराबर કેટલા तो 21 - 24 એટલે કેટલા થાય મિત્રો -3 21 માંથી 24 જાય s n બરાબર કેટલા આપ્યા છે 78 અને તમને કીધું છે કે n ગોતી દો કાયમાં તો આપણે ગોતીને જે સૂત્ર પડે sn નું સૂત્ર શું તો કે n ના છેદમાં 2 2a પ્લસ n - 1 ગુણ્યા 2 SN કેટલો છે મિત્રો તો કે 78 છે SN કેટલો તો કે 78 n મને ખબર નથી a તરીકે કેટલા લખું તો કે 24 લખો સર n મને ખબર નથી અને b તરીકે -3 મિત્રો 78 ભલે એમને લે n ના છેદમાં 2 ભલે એમને લે 24 ગુણે કેટલા થાય 48 થાય आ -3 એને ગુણાય -3 એને ગુણાય એટલે -3 થાય કે નહીં અને -3 -1 ને ગુણાય એટલે કેવા થઈ જાય પ્લસ આમાં કઈ વાંધો 24 નું 48 -3n અને -3 એકા +3 ઓકે તો હવે 48 ને 3 કેટલા થાય તો કે 78 n ના છેદમાં 2 48 ને 3 51 - 3n આવું 51 - 3n સામે હવે જો 51 અને 3 ઈ કોના ઘડિયામાં આવે 17 તરી 51 થાય તો આપણે 3 ને બહાર કાઢી શકીએ તો ફોર જેટલું નાનું બને એટલું સારું n ના છેદમાં 2 આજે 51 ને 3 હતો તો 3 બહાર આવી તો અહીંયા 17 જ વધે અહીંયા ખાલી n જ તો ગુણ્યા 3 બહાર આવતા અહીંયા ખાલી 17 હોય છે 17 કરી 51 અને અહીંયા ખાલી -n બંનેમાં કોમન હતો તો મેં કાઢી લીધા બરાબર 17 કરી 51 નો ઘડિયાળ તો નકર કિંમત મોટી થાય પણ ઓયો વાળામાં બહુ તકલીફ પડે છે હવે બે ભાગાકાર છે આવશે જો હું અહીંથી પણ લઈ જઈ શકતો હતો બે ભાગાકારમાંથી એ ગુણાકારમાં લઈ પણ બે પદ એક સાથે કરવા વધારે સારું થાય પાછું બીજા પદ માટે રાહ જોઈશું બે ભાગાકારમાં અહીંયા આવશે તો ગુણાકાર અને ત્રણ ગુણાકારમાં અહીંયા આવશે તો ભાગાકાર તો કે 78 ગુણ્યા 2 ના છેદમાં 3 બરાબર વધ્યો કોણ n કૌંસમાં કોણ વધ્યું 17 - n 78 ભાગ્યા 3 એટલે કેટલા થાય 26 52 26 થાય અને 26 ગુણ્યા 2 કેટલા થાય તો કે 52 17 આને ગુણ્યા એટલે 17 અને n ગુણ્યા n એટલે -n નો સ્ક્વેર હવે તમને લાસ્ટ લેક્ચર ની અંદર જ કીધું કે n² વાળું પદ માઈનસ હોવું જોઈએ નહીં એને પહેલા પ્લસ કરવું પડે તો -n² છે અહીંયા આવશે તો કેવા થઈ જશે પ્લસ તો 17 ને અહીંયા બોલાવો તો એ કેવા થઈ જાય માઈનસ અહીંયા કોણ છે તો કે પ્લસ 52 તો છે બરાબર 0 -n² ને અહીંયા બોલાવ્યા 17 ને અહીંયા બોલાવ્યા એટલે માઈનસ થઈ ગયા અને પ્લસ 52 તો અહીંયા લીધા હવે મળી જાય કે 52 ના એવા બે ભાગ કે 52 ગુણ્યા 1 કાઈનો લખો હોય 1 52 ના એવા બે ભાગ કે જેનો સરવાળો અહીંયા સરવાળો આની પેલા માઈનસ વાળો એટલે બોલ્યા હતા જેની બાદ બાકી આપણે અહીંયા કહું પડી કે પ્લસ એટલે જેનો સરવાળો 17 52 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કરો ને તો 17 આવે હવે 26 નું 52 તો થાય પણ 26 ને 2 કેટલા થઈ જાય 28 મારે તો સરવાળો કેટલો જોઈએ 17 તો 52 નો કોઈ બીજો ભાગ 13 ચોક 52 13 ગુણ્યા 4
52 થાય અને 13 + 4 17 થાય। એટલે બે ભાગ કોણ હશે? એક 13 હશે અને એક 4 હશે। તો મિત્રો ભાગ પડ્યા 17 એમના બે, એક 13 એમ પડ્યો, એક 4 એમ પડ્યો, 52 થાય। હવે વાત કરી નિશાની લેવાની। માઈનસ માં આવશે કે મોટાને આપણે નાનાને દીધું, પણ પ્લસ માં બંનેને સરખી એ કઈ આપો। ત્યારે માઈનસ ની વાત કરતા હતા ત્યારે મોટાને આપેલી નાનાને વિરુદ્ધ આપો, ત્યારે પ્લસ ની વાત કરીએ છીએ ત્યારે આ નિશાની બેને લીધી, આ બેને આપો। હવે ચેક કર્યું થઈ જશે 13 ને 4 માઈનસ માઈનસ પ્લસ અને મોટાની નિશાની। હવે જોડ બનાવીએ, આમાંથી કોમન કોણ નીકળે? n, એટલે n માઈનસ 13। આમાંથી કોમન કોણ નીકળે? તો કે 4 n માઈનસ 13 બરાબર 0, 13 તો 52 થાય। n માઈનસ 13 બરાબર 0 અથવા એટલે કે n માઈનસ 4 બરાબર 0। માઈનસ 13 ઓની સાઈડ કેવા થાય? 13 માઈનસ 4 ઓની સાઈડ કેવા થાય? મિત્રો અહીંયા કિંમતના કેટલા જવાબ મળ્યા? તો કે બે જવાબ મળ્યા અને બંને જવાબ શક્ય છે। તેથી n બરાબર 13 n બરાબર 4 બંને જવાબ કેવા છે? શક્ય છે। શું કરવા? કારણ કે શ્રેણી એવી છે કે 24 21 18 એટલે 13 પદ સુધી જાઓ તો માઈનસ માં આવશે। કેવી આવશે? માઈનસ માં। 24 21 18 પછી બીજા 3 ઘટશે, 15 પછી બીજા 3 ઘટશે, 12 પછી 9 અને પછીનો ટોટલ કરશો ને તો પ્લસ માઈનસ વાળી અમુક કિંમતો ઉડી જશે, તો જવાબ તમારો 78 જ આવશે। અને ખાલી 4 પદ સુધી જાઓ 24 21 18 અને 15 તો એ સરવાળો 78 થાય। એટલે આ બંને જવાબ કેવા છે? શક્ય છે, કારણ કે બંને પ્લસ છે। એવો જ એક દાખલો લીધો પણ થોડો અલગ છે। સ્વાધ્યાય 5.3 નો 5 મિત્રો 5.3 નો ચોથો દાખલો છે, બાકી છે, મારે અમુક પોઈન્ટ સાથે એને સમજાવવાનું છે। અત્યારે બાકી રાખ્યો છે, છેલ્લે લેશું એટલે એ દાખલાને સ્ટાર કરી નાખજો। ઓકે, તો 5.3 નો 5મો દાખલો, એક સમાંતર શ્રેણીનું પદ, પ્રથમ પદ કેટલું છે? 5। અહીં પ્રથમ પદ એટલે શું થાય મિત્રો? a બરાબર કેટલા? તો 5। અંતિમ પદ એટલે n થાય કે નહીં? n ને હું l પણ કહી શકું ને, કેટલું છે? 45। અને સરવાળો એટલે sn કેટલો છે? એટલે 400 છે। તો શ્રેણીના પદોની સંખ્યા અને d શોધો, એટલે કે n ગોતો અને d ગોતો। તો હવે સરવાળો આપ્યો છે તો સરવાળાનું સૂત્ર મુકાય, કારણ કે n નું સૂત્ર જો તમે મૂકશો તો a અને d બેવ બનશે, પણ સરવાળાના સૂત્રમાં એ પ્રોબ્લેમ નહીં થાય। તો આપણે સરવાળાનું નાનું સૂત્ર સીધું મૂકી દઈએ કે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l। sn કેટલા છે? 400। n મને ખબર નથી, છેદમાં 2 a કેટલા મિત્રો? તો કે 5 અને sn સોરી l કેટલા? તો કે 45। 400 n ના છેદમાં 2 45 ને 5 કેટલા થાય? 50 થાય ને? ઓકે, આગળ રેડી? તો કેટલા આવ્યા? 25 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકારમાં, એટલે 400 ભાગ્યા 25 બરાબર n। 400 ભાગ્યા 25 બરાબર n। 25 એકા 25, બીજા 15 એટલે 25 એમ 150, એટલે n ની કિંમત કેટલી આવી મિત્રો? તો કે 16 આવી। એટલે n મળી ગયું તો b તો મળે જ કે કઈ રીતે? તો કે n બરાબર a + n - 1 ગુણ્યા d। a ને કેટલા હતા મિત્રો? તો કે 45। a કેટલા હતા? તો કે 5। n કેટલા છે? તો કે 16 - 1 મળે કે નહીં? 5 પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ 16 માંથી 1 લેજો 15 d, 45 માંથી 5 તો 40 બરાબર 15 d। તો 40 ના છેદમાં 15 ગુણાકાર થાય, 40 ભેગા 15 થાય, 15
45 નો તો એટલું તો થઈ ગયા નાના બનાવી દઈએ આપણે કે b બરાબર 8 × 5 = 40 અને 3 × 5 = 15 8 × 5 = 40 અને 3 × 5 = 15 ઉપર 8 અને નીચે 3 5 બાજુ ઓકે समांतर श्रेणी में प्रथम पद आयु छे अंतिम पद आयु छे ए आयु छे n आयु छे એટલે કે a n અને b આયુ તો પેલા n મળે કે નહીં એટલે કે તમારે સૌથી પહેલા n નું સૂત્ર મૂકી અને n ગોતી લેવાનું કેટલા પદ હશે અને પછી hશે એટલે પછી એટલે આના પછીના દાખલામાં પહેલા તમારે અહીંયાથી n ગોતવાનો પછી આમ મૂકી દો એ બંને જવાબ પણ લખીને આપ્યા છે ઈઝી દાખલો છે એટલે આવડી જશે તો અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અસ્તુ